હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે તેને સમજૂતી મેળવીએ। તો અહીં વિભાગમાં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં છે યોગ્ય જોડકા જોડો। જેમાં આપણને પહેલું આપ્યું છે કે ગણિતશાસ્ત્રના પિતા, તો તેનો જવાબ થશે ઓપ્શન ટી એટલે કે આર્યભટ્ટ। એટલે પછી છે કે વાત્સ્યાયન, તો તેનો જવાબ થશે ઓપ્શન સી કામસૂત્ર। એના પછી છે કોણાર્કનું સૂર્ય મંદિર, તો તે થશે ઓપ્શન ઈ ઓડિશામાં છે। અને છે મહર્ષિ પતંજલિ, તો તે થશે યોગશાસ્ત્ર। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, જેમાં આપણી ખાલી જગ્યા છે કે તાજમહેલ ખાલી જગ્યામાં આવેલો છે, તો તે દિલ્હીમાં આગ્રામાં આવેલો છે। વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં ખાલી જગ્યા સ્થાન આવે છે, તો તે થશે ભારત એ આપણો પ્રથમ સ્થાન પર આવે છે। એના પછી છે કે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌપ્રથમ તલે શોધવા કૂવો ખોદવામાં આવ્યો હતો, તો તે અસમમાં। તો હવે એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા આપો। જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે પાટણમાં જોવાલાયક સ્થાપત્ય કયું છે, તો તે થશે ઓપ્શન સી રાણી કી વાવ એન્ડ સહસ્ત્રલિંગ તળાવ। એના પછીનો આપણો પ્રશ્ન છે નીચે આપેલું ચિત્ર એ કઈ ઇમારતનું છે, તો તે થશે ઓપ્શન સી લાલ કિલ્લાનું। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। જેમાં પહેલું છે કે શૂન્યની શોધ કયા ગણિતશાસ્ત્રીએ કરી હતી, તો શૂન્યની શોધ એ આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ કરી હતી। ગ્રેફાઇટના કોઈપણ 2 અધિકારો જણાવો, તો તે રહેશે સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષક મેળવવાનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધનો અધિકાર અને જીવન જરૂરિયાતની સેવાઓ મળવાનો અધિકાર। તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે, તો તે થશે કંડલા। એના પછી છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। રાણી કી વાવ અમદાવાદમાં આવેલી છે, તો આ વિધાન ખોટું છે। મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપાઈ હતી, તો આ વિધાન સાચું છે। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે વિભાગ બી, એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। ચૂનાના ઉપયોગો જણાવો, તો સૌપ્રથમ તે થશે કે ચૂનાના પથ્થરના ઉપયોગ એ નીચે પ્રમાણે થાય છે। જેમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવામાં થાય છે, તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે। આ ઉપરાંત કાચ, કાગળ અને રંગ ઉદ્યોગોમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા સોડા સાબુ જેવા વગેરેમાં ઉત્પાદનમાં વપરાય છે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। એના પછી છે ખજુરાહો મંદિર, એનો પરિચય આપો। તો ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે એટલે કે ગામમાં આવેલા છે। ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું વડનગર હતું। ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું છે, તેમાંથી આજે માત્ર 25 જ મંદિરો હયાત છે। આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે। તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે। મોટાભાગના મંદિરો શિવ મંદિર છે। શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોથી બનાવેલા છે। કેટલાક મંદિરો વૈષ્ણવ અને જૈન છે અને કેટલાક તેમાં 64 યોગીનું મંદિર એ મુખ્ય છે। આ મંદિરની અલંકારિક સ્થાપત્ય શૈલી એ કલાકારીગરીનું ઉત્તમ દૃષ્ટાંત છે અને આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટેનું જાણીતું છે। દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરમાં મૂર્ત અને થયેલી વસ્તુકલા અને મૂર્તિકલા વિશે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। એના પછી છે કે બહુહેતુક યોજના જણાવો। તો બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલા વિભિન્ન સમસ્યાઓનો હલ કરવો। નદીઓ પર બંધ બાંધીને મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ,
જળ વિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજના એને આપણે બહુહેતુ યોજના કહીએ છીએ. બહુહેતુ યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવ, સિંચાઈ માટે અને પાણી માટેનો ઉપયોગ, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવન સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે સંકલ્પનાઓ સમજાવો. વૃષ્ટિય જળ. તો વૃષ્ટિ એ પૃથ્વીના જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે. નદીઓ, સરોવરો, ઝરણાઓ, કૂવાઓ, માનવ સર્જિત જળાશયો વગેરે એ વૃષ્ટિના આભારી છે. પુષ્ટિ જળ. તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાઓ, બંધથી બનેલા જળાશયોના જોવા મળે છે અને નદીઓ એ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. એના પછીનો વિભાગ સી છે. એનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે, શસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે, વિધાન સમજાવો. તો પ્રાચીન ભારત ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે મુજબ છે. બધા જ શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠ આ ખગોળશાસ્ત્રનો પરિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહ મિહિરે પોતાના પંચશુદ્ધિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ગુપ્તયુગ મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરબર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વ યોગદાન છે અને તેથી આ ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ એ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો કે જેમાં તેમના ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. એના પછી છે કે આતંકવાદ સામાજિક અસર સમજાવો. તો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો, જેમાં પહેલું છે આતંકવાદ સમાજની એકતા એ છિન્નભિન્ન કરે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાણ નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે અને પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થઈ જાય છે. આદિવાસીઓ ભલે ફેલાવાના હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે અને સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત અને બને છે. જે વિસ્તારમાં આતંકવાદની પ્રવૃત્તિનું નિર્માણ વધારે હોય ત્યાં લોકોને એકબીજા સાથે જોડતા કડીરૂપ પ્રદેશો અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર એ ઓછો થઈ જાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે બાળ રસીકરણમાં બાળકોને કઈ રસી આપવામાં આવે છે. તો બાળ રસીકરણમાં કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે OPV રસી, ક્ષય માટે BCG રસી, ઝેરી કમળા માટે હેપેટાઇટિસ રસી, ડિફ્થેરિયા માટે મોટી ઉધરસ માટે ધનુર માટે DPT રસી તેમજ ઉરી, MMR અને ટાઇફોઇડ વિરોધી રસી આપવામાં આવે છે. એના પછી છે ટૂંકણો જ લખવું માં અન્નપૂર્ણ યોજના. ભારત સરકારે 5 જુલાઈ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કર્યો. અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ પોતાના બધા જ સમયે નિશ્ચિત અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ કરે. આ કાયદા અન્વયે ગુજરાત સરકારે માં અન્નપૂર્ણ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત આ અત્યંતિક કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. ત્યારબાદ આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબો કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ વાજબી ભાવથી દુકાનદારો દ્વારા પ્રતિમાસ પ્રતિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને જાડું અનાજ એ 4 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આ યોજના અન્વયે ગુજરાતના લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તેમને અન્ન સુરક્ષા બની છે. તો યોજનાઓનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે,
જેથી તેઓ અન્ય વપરાશ ચીજવસ્તુઓ ખરીદોને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. તો આપણે આ રીતે તેનો જવાબ લખી શકીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે વિભાગ ડી. નીચે આપણા પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્નનો આશરે 120 કે 150 શબ્દોમાં જવાબ આપો. જેમાં પહેલું છે કે ગણિત ક્ષેત્રે આર્યભટ્ટે કરેલા શોધ વિશે લખો. કે આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટમ નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો છે. તેમણે નીચે પ્રમાણેની મહત્વની શોધો કરી. જેમાં પહેલું છે શૂન્યની શોધ. બીજું પાઈની કિંમત એ 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે તેની શોધ કરી. ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક એ પાઈ છે તેની શોધ. ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ અને ઘનમૂળ વગેરે અષ્ટાંક પદ્ધતિની હોય. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ એ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ આપ્યો હતો. એના પછીનો હવે આપણો પ્રશ્ન છે કે કોઈ બાળકના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ સમજાવો. તો કેન્દ્ર સરકારે ઈસવીસન 209માં 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. તે કાયદોને આધીન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 અમલમાં મૂક્યા હતા. પ્રાચીન બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારીની મુખ્ય જોગવાઈ નીચે મુજબ છે. જેમાં પહેલું છે 6 થી 14 વર્ષની ઉંમરના લોકો દરેક બાળકને તેમની ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણે બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણમાં પૂરું કરે ત્યાં સુધી તેને શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર એ 6 વર્ષ જેટલી હોવી જોઈએ. આ બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલનો રેકોર્ડ અથવા તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાય. કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપી શકાય. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફ્રી કેપિટેશન કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળકને માતા પિતાનો ઇન્ટરવ્યૂ લેવો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહીં. 3 થી 5 વર્ષની વયજૂથમાં બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે નવરાત્રિ કે બાળ મંદિરનું શિક્ષણ, જેનો અભ્યાસ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટે નિયમો તેમજ બાબતોના આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના બાળકોને તેમની કાયદામાં રહેવાની દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25% મર્યાદા ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત તેમને શિક્ષક લાયકાત મેળવવી પડશે અને બદલી સિવાયના કારણોસર બાળક પ્રથમ શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહીં. તો આપણે આ પ્રમાણે તેનો જવાબ લખી શકીએ છીએ અને એમાં લખી શકીએ કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા બાળકોના, પછાત વર્ગના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે. આ કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે સરકારે એક અલગ વ્યવસાય તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલિંગ જેવી જોગવાઈઓ કરી છે અને આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈઓ કાયદામાં અમલમાં મૂકી છે. તો આપણે આ રીતે તેનો જવાબ લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.